નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર। ત્યારે ગુરુવારના દિવસે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી આરુષ હાઇટ્સ સોસાયટીમાં એક દુઃખદ ઘટના બની હતી। સોસાયટીના પ્રાંગણમાં એક મહિલાના આકસ્મિક અવસાનથી બનેલી આ દુઃખદ ઘટનાએ સૌના હૃદયને ઊંડે સુધી સ્પર્શી ગયું હતું, જેથી રહીશોમાં ડર ફેલાયો અને વાતાવરણમાં નેગેટિવિટી પ્રસરી જતા સમગ્ર સોસાયટીએ એકતાનું એક અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને વાતાવરણમાં ફરીથી પવિત્રતા લાવવા માટે હનુમાન ચાલીસા મંડળ અને સંજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રહીશોના સહકારથી તે જ પવિત્ર સ્થળે સુંદરકાંડ, હનુમાન ચાલીસા અને શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ ઘટના બની હતી। આ ભાવનાપૂર્ણ કાર્યક્રમમાં સોસાયટીના દરેક રહેવાસીએ ભાગ લઈ દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે એકબીજાના દુઃખમાં સહભાગી થઈ સોસાયટીએ સામૂહિક શક્તિ અને સંવેદનાનો સંદેશ આપ્યો હતો। મારું નામ સુથાર રમેશભાઈ। અમે મોઢેરા રોડ ઉપર આરુષ હાઇટ ફેઝ 1 તો અમે મુકામે રહીએ છીએ। અમારે આજે કમિટી દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો। અહીંયા 10 તારીખે અમારી એક દુઃખદ ઘટના બની। એક વ્યક્તિએ અહીંયા આવીને સુસાઇડ કરી અને એમાં સંદર્ભે અમારો અહીંયા આરુષ પરિવાર આખો થોડોક ડરનો માર્યા। એ થોડીક ગંભીર સમસ્યાઓ હતી, એટલે એને ઉલઝાવવા માટે અમારી જે પ્રમુખ મંત્રી કમિટી દ્વારા અહીંયા એક શાંતિ પાઠનું, સુંદરકાંડ, એમાં આ હનુમાન ચાલીસાનું પણ આયોજન કર્યું। એ અહીંયા જગ્યા પવિત્ર બને એ હેતુથી અમારે એ આત્મા જે અહીંયા સુસાઇડ કર્યું એને શાંતિ મળે એના હિસાબે અમે આ પ્રોગ્રામ કર્યો। આવી ઘટનાઓ ઘણી વખત બનતી હોય તો એમાં શાસ્ત્રોક્તની વાત કરીએ, જે પુરાણોમાં પણ લખ્યું કે અહીંયા આવી કોઈ ઘટનાઓ બને અને આવી શાસ્ત્રોક્ત વિધિથી જો અહીંયા આવો પ્રોગ્રામ રાખવામાં આવે કે સુંદરકાંડ, હનુમાન ચાલીસા કે શાંતિ પ્રાર્થના, તો એ જગ્યા ઉપર કોઈ અઘટિત, કોઈ પ્રેતાત્મા અહીંયા દાખલ થતું નથી અને એ પવિત્ર જગ્યા અહીંયા આપણને ચોખ્ખી થઈ જાય છે। એ માટે અહીંયા અમે આ આયોજન કરેલું હતું। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।